રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં રાજ્યમાં આવેલી પ્રાથમિક શાળાના ટાટ મુખ્ય શિક્ષકની બદલીના નિયમોમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે યોજાયેલી જિલ્લા સંકલન સમિતિ બેઠક બાદ પત્રકાર પરિષદ યોજીને જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા ટાટ મુખ્ય શિક્ષકોની બદલીના નિયમોમાં ફેરફાર અંગે વર્ષ 2012થી મુખ્ય શિક્ષકો દ્વારા કરાઈ હતી. ત્યારે ગુરુ પૂર્ણિમા અગાઉ રાજ્ય સરકાર દ્વારા મુખ્ય શિક્ષકોના બદલીના નિયમોમાં ફેરફાર કરવાની માંગ સ્વીકારીને ખાસ ભેટ આપવામાં આવી છે. નવા નિયમ મુજબ જિલ્લા આંતરિક બદલીની માગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલની શાળામાં ઓછામાં ઓછી 3 વર્ષની નોકરી પૂર્ણ થયેલ હોવી જોઈએ, જ્યારે જિલ્લા ફેરબદલીમાં માગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલના જિલ્લામાં ઓછામાં ઓછી 5 વર્ષની નોકરી પૂર્ણ થયેલી હોવી જોઈએ. 50% જગ્યાઓ અગ્રતાથી અને 50% જગ્યાઓ શ્રેયાંતાથી ભરવાની રહેશે. તબીબી કિસ્સાઓની બદલી રાજ્ય સુરક્ષા હેઠળના અધિકારીઓ કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિ પત્નીની બદલીઓ, રાજ્યના વડા મથક બિન બદલી પાત્ર અધિકારી કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિ પત્નીના બદલીઓ જેવા કિસ્સાઓમાં પણ બદલી અંગેની જોગવાઈ કરવામાં આવી છે. દર વર્ષે શિક્ષકોની સાથે મુખ્ય શિક્ષકનું મહેકમ શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવશે. જિલ્લા ફેર અને જિલ્લા આંતરિક અરસપરસ બદલી, બઢતી કે સીધી ભરતીથી નિમણૂક પામેલ હોય કોઈ મુખ્ય શિક્ષક સામે અરસપરસ બદલી કરી શકાશે. આંતરિક જિલ્લા ફેર અરસપરસ બદલીમાં મુખ્ય શિક્ષકની મહત્તમ ઉંમર 56 વર્ષ અને 55 વર્ષની વધુ ન હોવી જોઈએ જેવા વિવિધ નિયમો જાહેર કરવામાં આવ્યા છે. સાથે ગોધરા ખાતે જાહેર કરાયેલા શિક્ષકોની બદલીના નિયમો બાદ મોટી સંખ્યામાં શિક્ષકો જિલ્લા સેવા સદન કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં કેબિનેટ શિક્ષણ મંત્રીનું શાલ ઓઢાડીને સન્માન કરીને આભાર વ્યક્ત કર્યો હતો. આજે આવતીકાલે ગ્રુપમાં છે મારા ગુજરાતના આચાર્ય શ્રીઓ અને ગુરુદેવોને ગુજરાત સરકાર તરફથી અમે સપ્રેમ ભેટ આપીએ છીએ. રાજ્ય સરકારનો ટાટ મુખ્ય શિક્ષકો માટે આ સંવેદનશીલ નિર્ણય લાંબા સમયથી બદલીના નિયમોની પ્રતીક્ષા કરી રહેલા અમારા ટાટ મુખ્ય શિક્ષકોના વિશાળ હિતમાં રાજ્ય સરકાર દ્વારા એના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. અને મને આનંદ એ બાબતનો છે કે અમારા ગુરુજનોની જે આ પ્રતીક્ષા જે ઇંતજાર હતો આજે પૂર્ણ થયો છે. શિક્ષણ વિભાગના 22/6/2011ના ઠરાવથી આરટી એક્ટ 2009 જે આવ્યો અને એનો અમલ થયો પૂરા દેશમાં. અને એ સમયે ટાટ મુખ્ય શિક્ષક નવી કેડર ઊભી કરવામાં આવેલ હતી અને ટાટ મુખ્ય શિક્ષકની ભરતી કરવામાં આવી. સમયાંતરે 2012, 14, 15 જેટલી ભરતીઓ થઈ અને ભરતીઓ થઈ અને શિક્ષક મિત્રોએ કામગીરી પણ સારી પૂરા ગુજરાતમાં કરી, પણ તેઓની બદલી માટેના કોઈ નિયમો અમલમાં આવ્યા નહોતા. અને એ તબક્કાવાર જે ડીલે થયું, પણ આટલા વર્ષો પછી આપણે આ નિયમો આજે જાહેર કરીએ છીએ. અને એમાં જે કંઈ બદલીના નિયમો, બદલી, બઢતી, જિલ્લા ફેર, તાલુકા ફેર, એ બધી જ એના નિયમો જેનો ઠરાવ પ્રસિદ્ધ કર્યો છે તે આપણે ગૂગલ પર નેટ પરથી મળશે. પણ મારે આપના માધ્યમથી મારા શિક્ષણ વિભાગના તમામ મિત્રોની જે તમામ માન્ય સંઘોએ આની રજૂઆત કરી હતી, ટાટના મિત્રોએ રજૂઆત કરી હતી અને વ્યક્તિગત હું પણ શિક્ષણ સાથે જોડાયેલો હતો, એટલે આ પ્રશ્ન સાથે હું પણ સંવેદનાથી જોડાયેલો હતો. અને મેં પણ પછી મારા હસ્તે આજે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ મારા શિક્ષણ વિભાગના તમામ કર્મચારી મિત્રોના માર્ગદર્શન હેઠળ અને બધાના સલાહ સૂચન લઈને અમારી કમિટી બનાવીને જે નિયમો બનાવ્યા છે અને આજે અમારા શિક્ષક મિત્રોને, મુખ્ય શિક્ષક મિત્રોને અમે અર્પણ કરીએ છીએ અને હું એમને શુભેચ્છા પાઠવું છું. આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે, ગુરુ પૂર્ણિમાની પણ ઢેર સારી શુભકામના પાઠવું છું. આપણે બધા સાથે મળીને વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણના કામમાં બધા જોડાઈએ, એ જ મારી શુભેચ્છા. બધા સર, તમે શિક્ષકોને તો ભેટ આપી, પરંતુ વિદ્યાર્થીઓ અને ખાસ કરીને પંચમહાલના વિદ્યાર્થીઓ છે જર્જરિત ઓરડાના કારણે ખુલ્લામાં ભણે છે, દીપડાઓ અને દહેશત વચ્ચે એનું ભણતર થઈ રહ્યું છે. અત્યારે જે કંઈ નાની મોટી ક્ષતિઓ છે અમે પૂર્ણ કરીશું. આ એક સાથે આપણા ગુજરાતમાં જે સર્વ શિક્ષા સમગ્ર શિક્ષા અભિયાનના માધ્યમથી આપણે ઓરડાઓ આપ્યા છે અને ઓરડાઓની કામગીરી ચાલુ છે. પણ ત્યાં નાની જે સ્કૂલો છે એમાં જે ઓરડાઓ આપણને બજેટ આપણે આપી દીધું છે, પણ કેટલીક એજન્સીઓએ ટેન્ડર ભર્યા પછી કામગીરી ચાલુ નથી કરી અને કેટલાક ટેન્ડરો ભર્યા નથી અને રિવાઇઝ અમે કર્યા છે. એટલે 2 થી 3 વાર ટેન્ડરોની પ્રક્રિયા પણ અમે હાથ ધરી છે. ટૂંક સમયે એનો પણ નીતિ વિષયક નિર્ણય લઈને પંચમહાલ પૂરતું નહીં પણ પૂરા ગુજરાતમાં જે કે આપણે આ જે ઓરડાઓની જે ઘટ છે
જે કેટલીક ટ્રાઇબલ એરિયામાં અને પછાત વિસ્તારમાં એ તમામે તમામ આવનારા સમયમાં પૂર્ણ કરવામાં આવશે. આ સતત ચાલતી પ્રક્રિયા છે. ડિસમેન્ટલ થાય, નવા ઓરડાઓ બનાવીએ અને એ સતત ચાલતી પ્રક્રિયા છે. પણ આ માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આપણે પૂરી ગુજરાતની જે સ્કૂલો જે છે એમાં જે ખૂટતી કડી છે, એમાં સંડાસ બાથરૂમ હોય, પાણીની વ્યવસ્થા હોય અને ઓરડાઓ હોય, એ તબક્કાવાર આપણે પૂરા કરીશું. અને જેમાં એજન્સીઓ જે લોકોએ ટેન્ડર ભર્યા પછી કામગીરી શરૂ થઈ ગઈ એમના માટે પણ અમે અલગ બેઠક કરી, રિવ્યુ બેઠક લઈને વહેલી તકે આ કામ શરૂ થાય એના માટેના અમારા પ્રયત્નો છે. ગોધરાથી માત્ર 12 કિલોમીટર દૂર આવેલી એક શાળા છે સિમલિયા ગોળા. પાછલા 7 વર્ષથી ધોરણ 1 થી 5 ના બાળકો એક જ ઓરડીમાં અભ્યાસ લઈ રહ્યા છે. પરિસ્થિતિ બહુ ખરાબ છે. સંખ્યા કેટલી છે આપને? 65. ધોરણ 1 થી 5 ના બાળક એક જ ઓરડીમાં. તો એ ડિસમેન્ટલની દરખાસ્ત પાછલા 7 વર્ષથી આપી છે. એટલે એ પ્રશાસન પાસે કોઈ જવાબ નથી. એટલે એ જે કઈ એવી જે કઈ હશે માહિતી એ અમે મેળવીને એની પ્રાયોરિટી પહેલા આપીશું અને એનું બજેટ પણ અમે ફાળવ્યું હશે અને જોયું હશે અને આવનારા સમયમાં એની આવી જે સ્કૂલો હશે એની પ્રાયોરિટી આપીને આપણે આગળ. સૌથી મોટો પ્રશ્ન એ છે કે જે શિક્ષણ વિભાગ દ્વારા આદિજાતિ વિદ્યાર્થીઓને 9મા ધોરણમાં સાયકલો આપવામાં આવે છે. આખા ગુજરાતમાં હજારો લાખોની સંખ્યામાં સાયકલો એમને એમ પડી રહી છે. છેલ્લા 2 વર્ષથી નથી અપાઈ. તો એના માટે શું રાજ્ય સરકારની જે કઈ આવનારા સમયમાં એ પણ જોયું હકીકત રિપોર્ટ અમે માંગ્યો છે. એમાં ગ્રીમકોની ખરીદી કરતી હોય છે. એટલે આવનારા સમયમાં એની પણ મારે ચર્ચા થઈ છે અને એ પણ જે આપણી દીકરીઓને જે આપણા સામાજિક ન્યાય અધિકારી વિભાગ છે, આપણું આદિજાતિ વિભાગ છે, બંને વિભાગોનો આ સંયુક્ત પ્રશ્ન છે અને એ આવનારા સમયમાં જલ્દી સૂક્ષ્મ મળે એના માટેના અમારા પ્રયાસો છે. 2 વર્ષથી બજેટ ફાળવવામાં નથી આવ્યું છે સાયકલ. ગુજરાત રાજ્યમાં 2012થી એચટાટ કેડરની ભરતી કરવામાં આવી. છેલ્લા 12 વર્ષથી એચટાટ દરેક સ્કૂલોની અંદર ખૂબ જ સુંદર કામગીરી કર્યા છે. પરંતુ 12 વર્ષથી તેઓ પોતાના વતનથી દૂર જે લોકો આવેલા છે 12 વર્ષથી એક જ જગ્યા પર પોતાની ફરજ બજાવી રહ્યા છે. પોતાનું કુટુંબ ફેમિલી છોડીને આજે આટલા આવેલા ટીચરો આજ દિન સુધી પોતાના વતનનો લાભ નહીં લઈ શક્યા. આજે માનનીય શિક્ષણ મંત્રી સાહેબ કુબેરભાઈ ડિંડોર સાહેબ અને ભૂપેન્દ્રભાઈ સરકાર મંત્રી સાહેબ છે, જેમણે પોતે ખરેખર અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે 12 વર્ષથી અમને આ એક બદલીનો ન્યાય આપ્યો છે અને બદલી માટે દરેક એ ટીચર પોતાના વતનમાં જઈ શકશે. અમારા ગુજરાત રાજ્ય એચટાટ સૂચિંગ સંઘ દ્વારા અમે ખૂબ જ વચ્ચે પણ ધરણાનો કાર્યક્રમ મુદ્રાસન ખાતે કરેલો. પણ 16 તારીખે અનશન પર ઉતરેલા એ વખતે પણ કુબેરભાઈ ડિંડોર સાહેબે અમને આશ્વાસન આપેલું કે મિત્રો તમે અનશન છોડી દો અને હું ટૂંક સમયમાં જ આ નિયમો જાહેર કરું છું, દરેકને પારણા કરાવો. અને આજે સાહેબે એ ખરેખર સાબિત કરી બતાવ્યું કે અમારા અનશનના કાર્યક્રમને પારણા કરાવી અને અમને બદલીના નિયમ આપ્યા. એ બદલ ખરેખર ગુજરાત સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મારું નામ રાઠોડ વિજયસિંહ રતનસિંહ, પંચમહાલ જિલ્લા એચટાટ સૂચિત સંઘના પ્રમુખ. આજરોજ ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા એચટાટ મુખ્ય શિક્ષકોના બદલી નિયમો બહાર પાડવામાં આવ્યા છે, જે બદલ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંતની અને જિલ્લાની સૌ ટીમો ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આદરણીય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ, માનનીય પ્રફુલભાઈ પાંચરિયા સાહેબ અને શિક્ષણ વિભાગના તમામ અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. આજે ગુજરાતના 7000થી વધારે એચટાટ મુખ્ય શિક્ષકોના પરિવારમાં દિવાળી જેવો ખુશીનો માહોલ છે. 12 વર્ષથી એચટાટ મુખ્ય શિક્ષકોના બદલી નિયમોની રાહ જોઈ રહેલા એચટાટ મુખ્ય શિક્ષકો માટે અને એમના પરિવાર માટે ખુશીનો માહોલ બનેલો છે, જે બદલ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.